બ્રહ્માજીને વિચાર આવ્યો કે નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો, તો એક કામ કરીએ, નરસિંહ ભગવાનના ઘરવાળાને મોકલીએ એટલે શાંત થઈ જશે. લક્ષ્મીજીને મોકલ્યા. લક્ષ્મીજીને મોકલ્યા ત્યાં તો નરસિંહ ભગવાને કેશવાળી ઘુમાવી, એક ગર્જના કરી, લક્ષ્મીજી બેભાન. બ્રહ્માજીનું માનવું ખોટું પડ્યું. બ્રહ્માજીને એમ થયું કે ઘરવાળાને મોકલીશું તો ભાઈનો ગુસ્સો ઉતરી જાય. ભાઈ ગમે એટલા ગુસ્સે થયા હોય પણ એમ કે શું છે, તો કે કાંઈ નહીં, કાંઈ નહીં. માં ઉપર ગુસ્સો કરે, બેન ઉપર ગુસ્સો કરે, પણ ભંડારી ઉપર ગુસ્સો ન થઈ શકે. અહીંયા તો ભંડારીનું કઈ ચાલ્યું નહીં અને બેભાન થઈ ગયા. બ્રહ્માજી પધાર્યા, પાણીના છાંટણા કર્યા, જળ છાંટ્યું, મૂર્છામાંથી જાગૃતિ માંડ માંડ આવી. જેવી જાગૃતિ આવી ને એવા લક્ષ્મી મહારાણી ભાગ્યા કે આવું સ્વરૂપ તો મેં મારી જિંદગીમાં કોઈ દી જોયું નથી. મોટા મોટી આંખો કાઢે, આખા ક્રોધમાં ધ્રુજે છે. માણસને જ્યારે ક્રોધ આવે ને ત્યારે જોયા જેવું હોય, શક્તિ ડબલ વધી જાય. જે માણસ ક્રોધિત હોય ને એને પાછું જાજો બતાવે. શું કામ? વધારે ક્રોધ કરે. માણસ 24 કલાક શાંતિમાં રહી શકે છે, 24 કલાક ક્રોધમાં નથી રહી શકતો. ચંદ ઘડિયા માટે માણસ ભોગમાં રહી શકે, પણ મેરે ભાઈ બહેન 24 કલાક માણસ ધારે તો યોગમાં રહી શકે, ભોગમાં નથી રહી શકતો. એટલે ભાગવત ધર્મ બતાવે છે કે આપણું અંદરનું જે આત્મા છે ને એ તો સતચિત અને આનંદ સ્વરૂપ જ છે. બહારના આ કાદવ કીચડ લાગ્યા શેના? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર રૂપી કાદવ કીચડના વાયરા લાગ્યા ને એટલે આપણે ભૂલ્યા અને આ બધો સંગ થયો. નરસિંહ ભગવાન ક્રોધિત છે, કેમે કરીને શાંત થતા નથી. ઘડીક થઈને ગર્જના કર્યા કરે છે. ગર્જના કોઈ સામાન્ય નહોતી. મેરે ભાઈ બહેન, નરસિંહ ભગવાનની ગર્જના એટલે શિવની સમાધિ તોડી નાખ્યા. નરસિંહ ભગવાનની ગર્જના એટલે ઇન્દ્રના દરબારમાં ત્રિલોક્યમાં નૃત્ય કરતી હતી તો એના પગના ઠેકા હતા. જે તાલ હોય ને એને ઠેકા કહેવાય. પગના જે તાલ ઠેકા જે હતા એ મેરે ભાઈ બહેન એ નૃત્યના જે તાલ ઠેકા એને સ્તંભિત કરી દીધા. એવું નરસિંહ ભગવાનનું ભયંકર ક્રોધ છે. પછી તો બ્રહ્માજીને થયું કે જેને માટે થઈ અને આ ક્રોધ કર્યો છે એને જ મોકલીએ તો જ આ શાંત થશે. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે, વિષ્ણુ વિચારના દેવ છે અને ભગવાન ભોળોનાથ મૃત્યુનો દેવ છે. પ્રહલાદજી મહારાજને મોકલવામાં આવ્યા. 5 વર્ષના પ્રહલાદ, એને કંઈ આવડે નહીં. કાલી ગયેલી ભાષામાં 2 હાથ જોડી અને જ્યાં નરસિંહ ભગવાનની સામે ગયા ધ્રુજવા લાગ્યા. પણ નરસિંહ ભગવાને જ્યાં પ્રહલાદજીને જોયા, ધીમે 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 ક્રોધ કરુણામાં બદલાયો. 2 હાથ લંબાવ્યા. આવો પ્રહલાદ, આવો. ને તમે જોજો મેરે ભાઈ બહેન, ભગવાનના હાથ આજાન બાહુ છે. દાદા ભીષ્મના હાથ આજાન બાહુ, ગાંધીજીના હાથ આજાન બાહુ, ત્યારબાદ રાઘવેન્દ્ર સરકારના હાથ આજાન બાહુ. આજાન બાહુ કોને કહેવાય ખબર છે ને માતાઓ? તો માતાઓ કે અમને તો વાતો કરવાની ખબર પડી. આજાન બાહુ કોને કહેવાય? આ હાથના જે પંજા છે ને એ ગોઠણથી નીચે આવે ને એને આજાન બાહુ કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય એ 5000માં 10,000માં કોઈ એક વ્યક્તિ કદાચ એવો હોય, લાખોમાં એક હોય આજાન બાહુ. ગાંધીજી આજાન બાહુ હતા. હાથના જે પંજા હોય એ ગોઠણની નીચે સુધી આવતા હોય એને આજાન બાહુ કહેવાય. મારી મચડી ન કરાય. ઘણી માતાઓ તો આજ ઘરે જઈને ગોદરેજનો કબાટમાં અરીસો હોય ને એની સામે ઊભી રહીને
ચાઈ કરીને આજાન બાહું થાય, એને આજાન બાહું ન કહેવાય, મારી મચડીને કરે એને. કુદરતી નૈસર્ગિક રીતે ભગવાને જન્મજાત જે આપ્યું એ આજાન બાહું કહેવાય. કૃષ્ણ કનૈયા આજાન બાહું છે, રાઘવેન્દ્ર સરકાર આજાન બાહું છે, વિદુરજી આજાન બાહું છે, દાદા ભીષ્મ આજાન બાહું છે, ગાંધીજી આજાન બાહુ હતા. આજાન બાહુ એટલે જેના હાથ લાંબા હોય. તો કોઈ કે કનૈયાને પૂછ્યું, કનૈયા આવા આજાન બાહુ હાથ રાખવાની તારી શું જરૂર પડે? મા અંબા પણ આજાન બાહુ છે, ભગવતી. ત્યારે ભગવાન અને ભગવતીએ જવાબ આપ્યો કે મને મળવા માટે કોઈ ભક્ત આવે તો કોઈ દુબલો પતલો હોય, પણ કોક હટ્ટો કટ્ટો આવે ને તો એને મારે છાતીએ લગાડવો હોય ને તો આજાન બાહુ મારા હાથ વિશાળ હોય તો મારા હટ્ટા કટ્ટા ભક્તને મારા હૃદયે ચાંપી શકું ને, એટલે મેં હાથ મોટા રાખ્યા છે. પ્રહલાદજી મહારાજને કહ્યું, આવો પ્રહલાદજી પોતાની ગોદમાં બિરાજમાન કર્યા ભગવાને. મેરે ભાઈ બહેન, જે ભગવાનને બાપ માને, જગદંબાને જે માં માને, એનું કોઈથી કંઈ ઘટે નહીં. હા, કોઈથી ન ઘટે. શંકરાચાર્ય મહારાજનું આપે નામ સાંભળ્યું હશે કે શંકરાચાર્ય બ્રાહ્મણોના ગુરુ કહેવાય. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યમ કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. આ શંકરાચાર્ય મહારાજ એ છે ને મહાકાળીને, મેરે ભાઈ બહેન, અહીંયા મહાકાળી એ કણજારિયા પરિવારના કુળદેવી છે, એટલા માટે આ પ્રસંગ આવી ગયો મારાથી. કઈ પાકું કરીને નથી આવતું, પણ મહાકાળી માના પરમ ઉપાસક મહાકાળી કુળદેવી હતા. કોના? શંકરાચાર્ય મહારાજ. શંકરાચાર્ય મહારાજનું નામ સાંભળ્યું છે ને માતાઓ? હા. શંકરાચાર્ય મહારાજ જ્યારે 4 વર્ષના હતા ને ત્યારે એની માં એને ક્યાંક બારગામ જવાનું થયું, પણ ઘરની અંદર નિયમ કે મહાકાળીને કાયમ દૂધનો કટોરો ધરાવવાનો. જેના માવતરને નિયમ હશે એના છોકરાઓ કરશે. શું? ભગવાનના કામ. જેવું માવતર કરે એવું છોકરાઓ કરે. એટલે શંકરાચાર્ય માની જેમ માં હતા કાયમને માટે એમાં ભગવતી મહાકાળીને દૂધનો કટોરો ધરાવે. અને મેરે ભાઈ ભાઈ, એ દૂધનો કટોરો ધરાવ્યા બાદ પછી એ દૂધનો કટોરો શંકરાચાર્ય મહારાજને પાય. 4 વર્ષના શંકરને પાવે. પણ એક દિવસ શંકરાચાર્યની માતા હતા, એમને બારગામ જવાનું થયું, એટલે 4 વર્ષના શંકરને કહ્યું કે બેટા શંકર, આપણે બારગામ મારે જવાનું થયું છે, હું ને તારા પિતા બારગામ જઈએ છે લૌકિક વ્યવહાર માટે, એટલે બેટા માતાજીને તું દૂધનો કટોરો ધરાવી દઈશ? તો કે હા માં, તું ધરાવે છે તો હું ધરાવી દઈશ. તમારા બાળકોના હાથે ભગવાનને ભોગ લગાડાવજો. તમારા બાળકોના હાથે મેરે ભાઈ બહેન કેજો, નવું ફળ, નવું અન્ન, નવું વસ્ત્ર આવે ને તો તમે એમ કેજો, જા બેટા ભગવાનને ધરાયા. આ સંસ્કાર હશે ને તો બાળક મોટું થશે તો એ ભૂલશે નહીં, પછી વિદેશ જશે તો આપણી તમારી પરંપરા એ સાચવી રાખશે. મને બરાબર ખબર છે કે હું ત્યારથી ભગવાનની સેવા કરું છું. સેવા કરતા કરતા હું ભગવાનનો જે બાજોઠ હોય ને એના ઉપર સૂઈ જાતી, ત્યારની હું સેવા કરું છું. ઠાકોરજીનું થાળ મને બરાબર યાદ છે કે હું નાની હતી ત્યારથી મારી માં મારી હાથે જ ઠાકોરજીનું થાળ ધરાવડાવે, કહે કે જા બેટા ધરાવ. એ સંસ્કાર અત્યારે ઉગ્યા છે અને એમાં પુણ્યના ડુંડા આવ્યા છે. તમને બાળકને હાથે જે કરાવો ઈ અસ્મરણીય રહી જાય, ભૂલાય નહીં કોઈ દિવસ બાળકના માનસ પટ ઉપર. કયું શંકરની માતાએ કે બેટા તું ધરાવી દઈશ? તો કે હા બા, તમે જાઓ હું ધરાવી દઈશ. અને શંકરાચાર્યની મા બાપ હતા ને કાળી ગાય રાખતા, મહાકાળીને માનતા ને એટલે કાળી ગાય રાખતા. એટલે કાળી ગાયનું દૂધ
શંકરાચાર્યના મા બાપ તો બાર ગામ ગયા, 4 વર્ષનો શંકર એકલા, અને અહીંયા પોતે દૂધનો કટોરો લઈ આવી મહાકાળી માને અર્પણ કર્યો અને કહ્યું કે હે મહાકાળી માં, દૂધનો કટોરો પી જાઓ. હું સામો બેઠો હોઈશ ને તો તમને શરમ લાગશે, એટલે હું જતો રહું, બારણા બંધ કરી દઉં, ટેરો લગાવી દઉં, પડદો લગાવી દઉં, હું બહાર જતો રહું, તમે જમી લો. ભગવાન જમતા હોય ને ત્યારે સામો પાળિયા થઈને આપણે ના બેસાય. હા, ભગવાન જમે ને તો જ્યાં જમતા હોય તો દરવાજો બંધ કરી દેવાય. અને ભગવાનનો જે ભોગ હોય, ભગવાનનો જે પ્રસાદ હોય, એ પ્રસાદ ઉપર વસ્ત્ર એવું વપરાય કે ઢાંકવા માટેનું, ભગવાનને જે ધરાવવા માટેના જે સામગ્રી હોય એ સામગ્રી ઉપર રૂમાલ ઢાંકીને જ લઈ આવાય. વૈષ્ણવ સંપ્રદાયમાં અને દેવી ભાગવતમાં તો બતાવ્યું, કોઈની નજર પણ ન પડવી જોઈએ. આપણે ઉપયોગ કર્યો હોય કોઈ વસ્ત્રનો, એ વસ્ત્ર ભગવાનને જે ભોગ લાગે ને એમાં એ વસ્ત્ર ઢાંકવાનો ઉપયોગ ન કરી શકાય. શંકરાચાર્ય મહારાજ બહાર નીકળી ગયા. 1 કલાક પછી જ્યાં દરવાજો કમરો ખોલ્યો ત્યાં તો દૂધનો કટોરો એમને હતો. કહ્યું, લે માં, હજી તે દૂધ નથી પીધું? પી લે, તને શરમ લાગે છે? પી દૂધ. એમ ન થાય, તું દૂધ નહીં પી ને તો મારી માં ઓલી આવશે ને મને જોડી નાખશે. બરાબર, તું પી લે માં, એ મારી જનેતા છે, તું મારી કુળદેવી માં છો, પી લે ને. પી માં, પી. ચલ, હજી તને શરમ આવતી હોય ને તો હું તને પગે લાગું, તને પ્રણામ કરું, તને દંડવત કરું, પણ માં આજનો દાડો તું દૂધ પી લે. જો આજે દૂધ નહીં પી ને તો મારી માં આવશે ને તો એ મારી ધૂળ કાઢી નાખશે. વળી પાછા શંકરાચાર્ય મહારાજ કમરાનો દરવાજો બંધ કરી નીકળી ગયા. વળી 1 કલાક ગઈ, શંકરાચાર્ય આવ્યા. દૂધનો કટોરો એમને પડ્યો હતો. મેરે ભાઈ બહેન, ભગવાન ને આપણે થાળ ધરાવીએ ને તો ભગવાન જમતા નથી, એની અમી દ્રષ્ટિ એના ઉપર પધરાવી દે ને અન્ન ઉપર, એટલે આપણું અન્ન પવિત્ર થઈ જાય. જો થાળ ભગવાન દરરોજ જમી જતા હોય ને તો બધા પ્રોગ્રામ બંધ કરતી. દરરોજ થાળ કેટલાનું થાય, એક વ્યક્તિનો આમાં વધારો થઈ ગયો એટલે ભગવાન જાણી જોઈને કોઈનો થાળ જમવા નથી આવતો. હા, આપણે પ્રેમથી પુકારીએ તો કોઈક દિવસ જિંદગીમાં એક અવસર એવો આવે કે આપણે મેરે ભાઈ બહેન આખી જિંદગી ભગવાનને થાળ જમાડ્યો હોય તો 50 વર્ષમાં ક્યારેક એક દિવસ એવો આવી જાય, ભગવાન કોઈક દિવસ આપણો થાળ જમી જાય. ત્રીજી વખત શંકરાચાર્ય મહારાજ આવ્યા. હતા તો બ્રાહ્મણ ને, ગુસ્સો શોધવા તો ક્યાંય જવું ના પડે. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે માઈ, તું દૂધનો કટોરો હજી નથી પીતો? આજ તો માં કાં તું નહીં કાં હું નહીં. કટાર ખેંચીશ. કટાર, નાની એવી કટાર, નાના એવા હાથમાં કટાર લઈ અને માને કહ્યું કે માં, કાં તને મારી નાખું કાં હું મરી જાઉં. કારણ કે તું મારી કુળદેવી છો, કાં તને મારી નાખું કાં હું મરી જાઉં. એમ કહી શંકરાચાર્ય મહારાજ પોતે જ્યાં પોતાના મસ્તક ઉપર કટાર મારવા માટે ગયા, એ જ વખતે મેરે ભાઈ બહેન મહાકાળી માની જે મૂર્તિ હતી ને એ મૂર્તિમાંથી 2 હાથ લંબાયા, લાંબા હાથ થયા માને. આજાન બાહુ હાથ માના ફેલાયા જગદંબાના. 2 હાથે કટોરો ઉપાડ્યો, પી ગઈ માં. મહાકાળી માં પી ગઈ. કટોરો નીચે મૂકી દીધો, ખાલી કટોરો. શંકરાચાર્ય મહારાજ તો જોતા રહી ગયા. કટોરો ખાલી કરીને મૂકી દીધો એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું, એ માં, તું તો કેવી છો, તું માતાજી કહેવાને લાયક નથી. મેરે ભાઈ બહેન, જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઝઘડવાનો અધિકાર છે. હો, ભક્તો ભગવાનની હારે ક્યારેક ઝઘડોય કરે, અને ઝઘડવા જેવું બીજું પાત્ર બીજાની સાથે, સંસારીની સાથે શું કામ ઝઘડવું જોઈએ? ઝઘડવું હોય તો ભગવાનની હારે, ભગવતીની હારે ન ઝઘડી, મીઠો ઝઘડો ન કરી. એટલે માતાજીને કહ્યું કે તું કુળદેવી છો કે કોણ છો? તું તો જરાય સારી માં નથી. મારી પહેલી માં જનેતા છે ને, એ તો મને પેલા દૂધ પાય અને પછી મને પેલા ખવડાવે, પછી પોતે ખાય. તું તો કેવી છો? એકલી એકલી હું અહીંયા ભૂખો બેઠો છું, તું એકલી એકલી ખાઈ ગઈ, એકલી એકલી દૂધ પી ગઈ, મને ભૂખ્યો રાખીશ માં?
વળી પાછું મેરે ભાઈ બહેન 4 વર્ષના શંકરાચાર્ય આ રીતના જ્યારે માને ધમકાવ્યા ને ત્યારે વળી પાછા એ મહાકાળી માની મૂર્તિમાંથી બંને હાથ ફેલાયા અને શંકરાચાર્ય મહારાજ જે બાળ સ્વરૂપ હતા એ 4 વર્ષના શંકરાચાર્યને પોતાની ગોદમાં લીધા, પોતાનો પાલો ઊંચો કર્યો અને માં જગદંબાએ પોતાનું પૈપાન કરાવ્યું. પછી એની મોઢામાંથી મુખારવિંદમાંથી જે સ્તોત્ર સરી પડ્યા કે શંકરાચાર્ય મહારાજ મેરે ભાઈ બહેન જગતની અંદર 32 વર્ષ જ રહ્યા છો, જાજા વર્ષ નથી રહ્યા, પણ 32 વર્ષમાં તો આ માણસ આખા વિશ્વમાં એ ભગવો ધ્વજ, સંન્યાસીનો ધ્વજ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના ધ્વજને માણસ લહેરાવી જતા રહ્યા. પણ શંકરાચાર્ય મહારાજ જેવા જે શંકરનો અવતાર હતા, બીજા શિવજીનો અવતાર હતા, એ શંકરાચાર્ય મહારાજને પણ 32 વર્ષે પખંદરનો રોગ લાગુ પડ્યો. માતાઓ ભાઈઓ, મહાપુરુષોને પણ કર્મના બદલા ચૂકવવા પડતા હોય છે. પખંદરનો રોગ લાગુ પડ્યો, અસહ્ય પીડા થઈ, સહન ન થઈ શક્યું. પછી શંકરાચાર્ય મહારાજ 32 વર્ષની ઉંમરે હિમાલયની અંદર ગયા તે ગયા, પાછો આવ્યા જ નહીં. હિમાલયમાં હાડ કાઢ્યું. મહાપુરુષો બહુ જાજુ નથી જીવ્યા. વિવેકાનંદ 40 વર્ષે બધું પૂરું કરી નાખ્યું. દયાનંદ સરસ્વતી 42 વર્ષ રહ્યા આ ધરાતલ પર. મહાપુરુષો જાજુ નથી જીવ્યા. અને મેરે ભાઈ બહેન શંકરાચાર્ય મહારાજના માથે માં જગદંબાએ પૈપાન કરાવતા કરાવતા હાથ ફેરવ્યા. મેરે ભાઈ બહેન, જો આપણી લાયકાત થશે ને તો ભગવાન કે ભગવતી આપણા માથે હાથ ફેરવાય તૈયાર છે હો, અને ફેરવે છે. પણ તમને મને અનુભૂતિ નથી થતી, કારણ કે આપણી આજુબાજુમાં વિષય વિકારોના વાયરા એટલા વાય છે ને, તમને મને એની અનુભૂતિ નથી થતી. આપણને તમે દરરોજ અનુભવ કરજો. તમે તમારા ખાટલામાં સુવો ને, તમારી પથારીમાં જ્યારે સુવો ત્યારે ડાબે પડખે સૂતા હો, પણ જ્યારે સવારે ઉઠો ને ત્યારે જમણે પડખે હો કામ સીતા સૂતા હો. તમે કોઈ દી અનુભવ્યું? પણ આ કોણ કરે છે? આ જગદંબા કરે છે, આ ભગવાન કરે છે કે મારું બાળક છે એક પડખે સૂતા સૂતા થાકી જશે ને તો ચાલે, એને નિંદરમાં હું પડખું ફેરવાવી દઉં. એ 50 વર્ષનો હોય કે 60 વર્ષની હોય, 70 વર્ષની હોય, પણ છતાંય બાળકવત જે પાલન કરે છે કોણ કરે છે? ભગવાન કરે છે અને ભગવતી કરે છે. આપણે કાલની ચિંતા કરતા હોઈએ, પણ આપણા માટે અગાઉથી દૂધના કટોરા તૈયાર રાખ્યા છે, આપણા માટે દૂધ તૈયાર રાખ્યું છે, એ કોણ કરે છે? ભગવાન કરે છે. મેરે ભાઈ બહેન, જો આપણે સાચા દિલથી ભક્તિ કરીએ ને મેરે ભાઈ બહેન, આપણો દ્વેષ કરનારા હોય એને હૃદયથી ક્ષમા આપી દઈએ ને તો મેરે ભાઈ બહેન, ભગવાન કે ભગવતી આપણા માથા ઉપર હાથ ફેરવવા આવે છે ને આવે છે. એક પંક્તિ લઈ લો મેરે ભાઈ બહેન. જગદંબાએ માથા ઉપર હાથ ફેરવ્યો ને, એ મોરબીના ભક્ત થયા દયાશંકર, કલ્યાણશંકર. 150 વર્ષ પહેલાની જ વાત છે. માં અંબા આવી અને એ જે શયનમાં સુતાતા ને પથારીમાં, ત્યાં આવી અને માથે હાથ ફેરવી ગઈ. માં હાથ ફેરવે. ભગવાન તમને મને દરરોજ હાથ ફેરવવા આવે જ છે માથા ઉપર. પણ મેરે ભાઈ બહેન, જે આપણો ઘડો પાક્યો નથી ને નિંભાડે, એટલે બરાબર આપણને એનો અનુભૂતિ નથી થતી. ફેરવી નશું રાખો. કોણ એવો શીખે ઊભી તી સુંદરી, કોણ એવો શીખે ઊભી તી સુંદરી, કોણ એવો શીખે ઊભી તી સુંદરી, કોણ એવો શીખે ઊભી તી સુંદરી. સુંદરી એટલે માં ભગવતી હો. આપણા ઓશિકે આવીને હાથ ફેરવી જાય. મેરે ભાઈ બહેન, માં ભગવતી જ્યારે હાથ ફેરવે, ભગવાન જ્યારે હાથ ફેરવે ત્યારે હૃદયની અંદરથી અમૃતનું ઝરણું વહે. બાકી તો માં જગદંબા હાથ ફેરવે ત્યારે માથામાંથી કંકુ કરે, નહીતર તો માથામાંથી ઘણાઈને ઘણું કરતું હોય. કોણ એ
હૈયામાં હેતના યમી ભરી માં હૈયામાં હેત નાયમી ભરી માં કોણ ઓશી ઊભી તી સુંદર કોણ ઓસી કે ઊભી તી સુંદરી પ્રહલાદ ચરિત્રની કથા સાંભળ્યા પછી મેરે ભાઈ બહેન ભગવાન પાસે માગવું હોય તો એટલું જ માગજો કે હે હરી મારી લાયકાત થાય ને ત્યારે મારા માથે હાથ ફેરવી જાજે. ભગવાન કે ભગવતી જ્યારે હાથ ફેરવશે ત્યારે શું ઘટના ઘટશે સુન્યું. યાદી વિકારને ચિંતાય પારને વ્યાધિ વિકારને ચિંતાય પારને યાદી વિકારને ચિંતાય પારને વ્યાધિ વિકારને ચિંતાય પારને ચિંતા હજારને હરી ગઈ માં 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 કોણ ઓશી કે ઊભી તી સુંદર કોણ ઓસી કે ઊભી તી સુંદરી હૈયામાં હિતના યમી ભરી માં યામાં હેત નાયમી ભરી માં હૈયામાં હિતના યમી ભરી માં હૈયામાં હેત નાયમી ભરી માં કોણ ઓશી કે ઊભી તી સુંદર કોણ ઓસી કે ઊભી તી સુંદરી રાયા મસ્તકે મૂકીને હસ્તને મારાયા મસ્તકે મૂકીને હસ્તયે હાશ કોણે ફેરવી હથેલડી માં આસ કોણ ફેરવી હથેલડી માં કોણ ઓશી કે ઊભી તી સુંદરી કોણ ઓસી કે ઊભી તી સુંદરી ઊભી સુંદરી ઊભી તી 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 સુંદરી કોણ ઓશી કે ઊભી તી સુંદરી. તો કહેવાનું તાત્પર્ય કે મેરે ભાઈ બહેન ભગવાન આપણા માથા ઉપર હાથ ફેરવે ને ત્યારે જ સત્કાર્ય થાય. ભગવાન આપણા માથા ઉપર હાથ ફેરવે ત્યારે જ પરોપકારના કામ થાય. ભગવાન આપણા માથા ઉપર હાથ ફેરવે ને ત્યારે જ મેરે ભાઈ બહેન કોઈ પણ કાર્યની અંદર આપણને યશ મળે. કહેવાનું તાત્પર્ય મેરે ભાઈ બહેન જગદંબાની વાત ચાલતી હતી. આ જગદંબાનું પદ લીધું. મહાકાળી માં કુળદેવી છે કણજારિયા પરિવારના. પણ મેરે ભાઈ બહેન સાથોસાથ પ્રસંગ આવ્યો જ છે તો કહી દઉં કે અમારા ભાઈ શ્રી પરબતભાઈ શ્રીમદ ભાગવતની કથા કરાવી અને આશીર્વાદ હનુમાનજી મહારાજના, બધા દેવના, ઘોડાવાળા દેવના, બધા દેવના આશીર્વાદ સાથે મળ્યા. ટૂંક સમયની અંદર આવું સુંદર મજાનું આયોજન થયું, ભવ્ય આયોજન થયું. પણ મેરે ભાઈ બહેન આજે કૃષ્ણ જન્મ છે, રામ જન્મ છે, વામનનું પ્રાગટ્ય અને ઓચિંતું આ કઈ હું ઘરેથી નક્કી નહોતું કરીને આવી ઉતારેથી હમણાં કે મારે આ મહાકાળી માનો પ્રસંગ શંકરાચાર્ય મહારાજનો જે પ્રસંગ લેવાનો છે એ નક્કી કરીને નહોતી આવી. જ્યારે હું પ્રણામ કરું ને પોથીજીને તો મેરે ભાઈ બહેન મંત્ર તો બોલું, પણ મારે પોથીજીને હું એટલું કહું કે પોથીજી તમે જે બોલાવશો એ હું બોલીશ, બાકી મને શું આવડે છે.
માણસની બુદ્ધિ કેટલી, માણસનું જ્ઞાન કેટલું, માણસની પામરતા કેટલી. એમની પાસે પૂર્ણ શરણાગતિ લઈને બોલું છું. જે શબ્દો બોલું છું એ મારા નથી મેરે ભાઈ બહેન, એ પોથીજીના હનુમાનજી મહારાજના છે. એટલે મેરે ભાઈ બહેન સરસ મજાનું ભાગવત કથાનું તો આયોજન થયું, પણ મારી અંતરની ઈચ્છા એવી છે કે સોરઠના ઇલાકામાં આ જામખંભાળિયાથી તો દ્વારિકા સુધી મેરે ભાઈ બહેન લગભગ મેં જાણ્યું કે ત્યાં દેવી ભાગવતની કથાઓ ક્યાંય થઈ નથી. શ્રીમદ ભાગવત એ મોતે મર્યા હોય એના માટે ઉદ્ધાર કરે છે, પણ શ્રીમદ દેવી ભાગવત છે ને એ તો કમોતે મર્યા હોય અને જીવતાનો પણ ઉદ્ધાર કરે એવી શક્તિ શ્રીમદ ભાગવતજીની અંદર છે. અકસ્માતે જે મર્યા હોય એનો ઉદ્ધાર કરવા માટે દેવી ભાગવત સક્ષમ છે. તો મેરે ભાઈ બહેન આજે મહાકાળી માનો પ્રસંગ જ આવ્યો અને આ સુંદર મજાના એક પ્રસંગની સાથે આ મને આદેશ કર્યો હનુમાનજી મહારાજે, એ પ્રમાણે હું બોલી તો સાથોસાથ મને એક હૃદયની અંદર ઉમંગ આવ્યો, ઉછાળો આવ્યો. તો કહી દઉં કે જો માં ભગવતી પરબતભાઈને હજી કંઈક ધંધાની અંદર નફો કરાવે તો મેં એમને કહ્યું છે કે માતાજી એના નિમિત્તનો નફો કરાવે તો બીજા 2-4 વર્ષ પછી પાછા દેવી ભાગવતની કથાનું આયોજન કરે એવા આશીર્વાદ આપું છું. હજી નક્કી નથી, જો તમને કહી દઉં, નહીતર પછી મારે તો જતું રહેવાનું છે, એમને આ ગામમાં રહેવાનું. 4 વર્ષ થશે, 2 વર્ષ થશે તો બધા કહેશે કે પરબત તું તો દેવી ભાગવતની કથાનું આયોજન કરવાનો હતો ને કેમ ન કર્યું. આ તો વાત તો રાખું છું વચ્ચે કે માતાજી જો એને કોઈ ધંધાની અંદર બરકત અપાવે અને કોઈ સારું આમ નફો અપાવી દે, માં જગદંબાને દેવું હોય તો મેરે ભાઈ બહેન કનૈયાને 4 હાથ છે, રામજીને 4 હાથ છે, પણ માં જગદંબાને તો 18 હાથ છે. એ 18 હાથે આપે તો પછી કઈ કમી ના રહે. પણ મેં કહ્યું કે જો આપે તો એમ માનજો કે માતાજીએ એના નિમિત્તનો નફો આપ્યો છે તો પછી ઢીલ ન થવી જોઈએ, તરત થવું જોઈએ. કારણ કે આ સોરઠ ઇલાકામાં મેરે ભાઈ બહેન દેવી ભાગવતનો ગ્રંથ શું છે ને એ હજી અસ્તિત્વમાં આવ્યો જ નથી. આપના જાણકાર ખાતર કહી દઉં કે પ્રથમ દેવી ભાગવતની કથા વસુદેવ દેવકીજીએ દ્વારિકામાં કરાવી હતી. હા, સંસ્કૃત દેવી ભાગવતની કથા. ઘણા એમ કહે કે ભાગવત કથા છે એવી જ રીતના દેવી ભાગવત. હા મેરે ભાઈ બહેન, દેવી ભાગવતની કથા તો દેવી ભાગવતની કથા છે. અને મેરે ભાઈ બહેન દેવી ભાગવતની કથાની બારામાં તો મારે શું વખાણ કરવા, કેસેટ જોઈ લેજો. પણ કહેવાનું તાત્પર્ય કે જે ભગવાનના મા બાપે જો દેવી ભાગવતની કથા પહેલી વહેલી દ્વારિકાના દેવળમાં કરાવી હોય તો એ દેવી ભાગવતનું મહત્વ કેટલું હોય એ તમે સેજ નજર અંદાજો કરી લેજો. તો ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે એ આપણને ખોળામાં લે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે આપણા માથા ઉપર હાથ ફેરવે. નરસિંહ ભગવાન એ પ્રહલાદજીના માથે હાથ ફેરવા લાગ્યા અને નરસિંહ ભગવાનની બધા દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા છે. બધા લાઈનમાં ઉભા રહી ગયા છે. સૌથી પહેલા ઇન્દ્ર મહારાજ, સૌથી પહેલા બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ વંશસ્થ છંદની અંદર સ્તુતિ કરી છે. ભાગવતજીની અંદર આ પહેલી વહેલી આવી સ્તુતિ છે કે અલગ અલગ છંદમાં શ્લોકો રચાયા છે, બાકી એક જ છંદની અંદર બધા શ્લોકો હોય છે. ભાગવતજીની અંદર પહેલી સ્તુતિ પ્રહલાદજી મહારાજ દ્વારા અને જે દેવતાઓએ જે કરી એ સ્તુતિમાં અલગ અલગ છંદોનો ઉપયોગ થયો છે. જેટલા સંસ્કૃતની અંદર મહત્વના છંદો છે ને એ બધા છંદોનો ઉપયોગ અહીંયા કરી લેવામાં આવ્યો છે. અને અહીંયા વ્યાસ ભગવાનની વિદ્વતા એ પ્રકટ થાય છે. મેરે ભાઈ ભાઈ બ્રહ્માજી મહારાજ પધાર્યા અને એમણે વંશસ્થ છંદની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. નરસિંહ ભગવાન નતોષ્મ્યનંતા યદુરંત શક્તે વિચિત્ર વીર્યા યપવિત્ર કર્મણિ વિશ્વસ્ય સર્ગ સ્થિતિ સંયમાન ગુણૈ સ્વલીલયાસું તે વ્યયાત્મન. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ હું તમને પ્રણામ કરું છું.
મારા પ્રણામને સ્વીકાર કરો અને ભક્તને કાચ તમે અડધું સિંહનું અને અડધું પુરુષનું સ્વરૂપ ધારણ કર્યું છે નરસિંહ ભગવાન, તમારા ચરણમાં મારા પ્રણામ છે. મેં પહેલે દિવસે તમને શું શીખવાડ્યું હતું કે જ્યારે વ્યાસપીઠ ઉપરથી એમ આવે કે ભગવાન હું તમને પ્રણામ કરું છું, ત્યારે તમે જે જગ્યા ઉપર બેઠા હો ત્યાં તમારે બે હાથ જોડીને આમ પગે લગાય. પગે લાગવામાં પાપ નહીં લાગે, લાગો પગે ભગવાન, પગે લાગવામાં જો પાપ લાગે તો મને આપી દેજો તમ તારે. અમે પાપ લેવા તો બેઠા છીએ પણ પાપ અમારી પાસે આવતું નથી. ત્યારબાદ ભગવાન શિવજી મહારાજ આવ્યા. શ્રી રુદ્રવાચ કોપકાલો યુગાંતસ્તે યતોયમસુરોલ્પકઃ તત્સુતં પાયુપસુતં ભક્તં તે ભક્તવત્સલમ. હે ભગવાન, તમે ભગવાન ભક્ત માટે થઈ નરસિંહ અડધું સિંહનું અડધું પુરુષનું સ્વરૂપ ધારણ કર્યું. આવા ભક્ત વત્સલ છો તો હવે કાંઈ કહો, ઇતના ક્રોધ મત કરો. ભગવાન ભોળાનાથે કહ્યું તમારા ચરણમાં હું પણ પ્રણામ કરું છું, તમે શાંત થાવ. ત્યારબાદ ઇન્દ્ર મહારાજ આવ્યા. ઇન્દ્ર મહારાજે મંદાક્રાંતા છંદની અંદર સ્તુતિ કરી છે. મેરે ભાઈ બહેન, હું જે આ લઉં છું એ ભાગવતજીના શ્લોકો છે હો. ભલે તમને થોડીક વાર એમ થાય આ કાંઈ સમજાતું નથી, સમજણમાં આવતું નથી, પણ મારા સદગુરુદેવ એમ કહેતા કે ભાગવતજીના શ્લોકો બને એટલા વધારે લેવા, કારણ કે ભગવાન પણ રાજી થાય અને જે પિતૃ પાછળ કથા હોય પિતૃ પણ રાજી થાય અને કથાની અંદર જે ભક્તજનો બેઠા હોય, વૈષ્ણવો જે બિરાજમાન હોય એના હૃદયમાં બેઠેલો પરમાત્મા પણ રાજી થાય. મંદાક્રાંતા છંદની અંદર સ્તુતિ કરી. મંદાક્રાંતા છંદ બહુ જાણીતો છે પણ હમણાં હું બોલીશ ને એટલે બધા મુંડી ચલાવશે. હા તો અમારે ભણવામાં આવતું. 7 ગુજરાતી પહેલાની ભણ્યા હશે ને એને મંદાક્રાંતા છંદ આવડતો હશે, પણ કાળા અક્ષર કુવાડે હોય, અંગૂઠા છાપ હોય તો એને ખ્યાલ ન હોય. મંદાક્રાંતા છંદ બહુ સુંદર મજાનો છે, મીઠો છે. તમે કદાચ 7 ગુજરાતી ભણ્યા હોય તો એમાં આવતું છે. તે પંખીની ઉપર પથ્થર ફેંકતા ફેંકી દીધો, મોડી મોડી ખબર પડી બા તું છે જ્યોતિ ધામ જો. આને મંદાક્રાંતા છંદ કહેવાય. અને આ મંદાક્રાંતા છંદની અંદર ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરી છે ભાગવતજીની. ભગવાન નરસિંહ ભગવાન પ્રત્યાનીતા પરમ ભવતા ત્રાયતાનઃ સ્વભાગા દૈત્યાક્રાંતં હૃદય કમલં તત્ગૃહં પ્રત્યબોધિ કાલગ્રસ્તં કિયદિદમહો નાથ શુશ્રૂષતાં તે મુક્તિસ્તેષાં નહીં બહુમતા નારસિંહ પરે કિમ. સુંદર મજાની ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરી. હે ભગવાન, હવે તો શાંત થાવ, બહુ ગુસ્સો કર્યો, ક્યાં સુધી આમ ગુસ્સામાં રહેશો? તમે તો મોરલી વગાડતા હો ને ત્યારે મધુર લાગો, આ ગર્જના કરો છો તો જરાય સારા નથી લાગતા. બધા ઋષિઓ આવ્યા, એમણે વસંત તિલકા છંદની અંદર સ્તુતિ કરી. સિદ્ધો આવ્યા, એમણે માલિની છંદમાં સ્તુતિ કરી. વિદ્યાધરો આવ્યા, એમણે ઉપજાતિ છંદમાં સ્તુતિ કરી. માનવો આવ્યા, એણે મંજુ ભાષીની, માનવ તમે ને હું માનવો કહેવાય ને બધા, માનવો આવ્યા તો એને મંજુ ભાષીની છંદની અંદર સ્તુતિ કરી. પ્રજાપતિઓ આવ્યા તો મેરે ભાઈ બહેન પ્રજાપતિએ ભુજંગી છંદમાં સ્તુતિ કરી છે. ભુજંગી છંદ ગાઈએ ને તો સર્પાકાર ગતિમાં આમ ચાલે ભુજંગી છંદ. ભુજંગ એટલે શું? સર્પ. સર્પ છે ને એ સીધો ન ચાલે, આડો જ ચાલે, આમ વળાંક ખાતો ખાતો. તો આ શ્લોકના છંદનું નામે આપ્યું ભુજંગી છંદ. શું કામ? આડો અવળો ચાલે છે, આમાં આમાં વળાંક ખાતો ખાતો ચાલે છે આ શ્લોક, એટલા માટે એનું નામ ભુજંગી છંદ આપ્યું. એટલા માટે કહેવાય વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. મેરે ભાઈ બહેન, સદગુરુના ચરણ કમલની અંદર સાચા પ્રતાપ તો મારા સદગુરુ દેવના કે સંસ્કૃતમાંના સાહિત્યમાં એ બહુ વિદ્વાન હતા, એના પ્રતાપને પ્રસાદી સ્વરૂપે આજે અમે આ રીતના સંસ્કૃતના શ્લોકો બોલી શકીએ છીએ. બાકી તાકાત છે કોઈને? ભુજંગી છંદની અંદર પ્રજાપતિઓએ સ્તુતિ કરી છે.
प्रजेशा वयं ते परेशाभिसृष्टा नयेन प्रजामो नयेन प्रजावे सृजामो निषिद्धा सरेशत्वया भिन्न वक्षानुषेते જગન્મંગલમ સત્વ ગુરુદેવતાર. જો આ છંદ આમ ચાલે છે, શ્લોક આમ ચાલે છે. પ્રજેશા વયમ તે પરેશા વિસૃષ્ટા નયેન પ્રજાવે સૃજામો નિષિદ્ધા સયેષત્વયા ભિન્ન વક્ષાનુષેતે જગન્મંગલમ સત્વમૂર્તેવતારા જગન્મંગલમ સત્વમૂર્તેવતારા. ત્યારબાદ ગંધર્વો આવ્યા, એમણે વળી પાછી વંશ છંદની અંદર સ્તુતિ કરી. ત્યારબાદ યક્ષો આવ્યા, માલિની છંદમાં સ્તુતિ કરી. વૈતાલિકો આવ્યા ભગવાન નરસિંહની સ્તુતિ કરવા, ઇન્દ્રવંશ સ્તંદની અંદર સ્તુતિ કરી. કિન્નરો આવ્યા, એને વળી પાછી મંજુભાષીની છંદની અંદર ભગવાન નરસિંહની સ્તુતિ કરી. છતાંય નરસિંહ જ્યારે શાંત ન થયા, પ્રહલાદજી મહારાજ આવ્યા અને એમણે સરસ મજાની વસંત તિલકા છંદની અંદર ભાગવતજીની અંદર ઘણી બધી સ્તુતિઓ છે. બધા ભક્તોએ ભગવાન કૃષ્ણ કનૈયાની સ્તુતિ કરી છે, પણ એમાંથી સૌથી મોટી અને સૌથી લાંબી જો સ્તુતિ હોય તો એ પ્રહલાદજી મહારાજની સ્તુતિ છે. શું કામ કે ભગવાન બહુ ગરમ થયા હતા ને, તો એને ઠંડા પાડવામાં જાજો સમય લાગે ને. કોઈ વસ્તુ લોખંડની વસ્તુ ગરમ થઈ ગઈ હોય તો એને ઠંડી પડવામાં વાર લાગે, સમયની રાહ જોવી પડે. એમ ભગવાન નરસિંહ ભગવાન એકદમ ગુસ્સે થયા, તેને ઠંડા પાડવા માટે લાંબી સ્તુતિ કરી છે. કોણે? પ્રહલાદજી મહારાજે. ને એ સ્તુતિ જે કરી છે એમાં મેરે ભાઈ બહેન વસંત તિલકા છંદની અંદર સ્તુતિ કરી છે. આ વસંત તિલકા છંદ તમને બધાને આવડે છે, પણ ખ્યાલ નથી કે કોને વસંત તિલકા કહેવાય. કારણ કે નવરાત્રિ આવે ત્યારે તમે બોલો છો ને, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આમ પાહી ઓમ જે છે ને તમે જો બોલો છો એ વસંત તિલકા છંદ કહેવાય. બોલો એટલે તો પછી બધા મુંડી ચલાવશે, કા તો આવડે. બ્રહ્માદયઃ સુરગણા મુનયોત સિદ્ધઃ સત્વે કતાન મતયો વચસાં પ્રવાહે નારાધિતુમ પુરુગણે સ્તુદોનાપి વિપ્રઃ કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. સુંદર મજાની વસંત તિલકા છંદની અંદર સ્તુતિ કરી. અને આ સ્તુતિમાં પ્રહલાદજી મહારાજે માગણી કરી છે કે હે ભગવાન, પ્રહલાદજી મહારાજ ગોદમાં બિરાજમાન થયા. નરસિંહ ભગવાન જેમ ગાય બછડાને ચાટે ને, એમ નરસિંહ ભગવાન પ્રહલાદજી મહારાજને ચાટવા લાગ્યા. પછી બે હાથ જોડ્યા. કોણે જોડ્યા? ભગવાને ભક્તની પાસે જોડ્યા. કહ્યું કે સુનો પ્રહલાદજી, તમને ખૂબ ખૂબ કષ્ટ પડ્યું, એટલે મારા આવવામાં થોડું વિલંબ થઈ ગયો, મને ક્ષમા કરી દેજો. પ્રહલાદજી, મને ક્ષમા કરી દેજો. દરેક ભક્ત છે ને એ ભગવાનની પાસે ક્ષમા માગે, પણ અહીંયા તો ભાગવત ધર્મની અંદર ઉલટી ગંગા વહી અને આજે ભગવાન છે એ ભક્તની પાસે ક્ષમા માગે છે, મને ક્ષમા કરી દેજો. ગોદમાં બેસાડ્યા. પ્રહલાદજી મહારાજને બહુ વાલ કર્યો અને પછી કહ્યું, માગો માગો પ્રહલાદજી, તમારે શું જોઈએ? પ્રહલાદજીની આંખમાં આંસુ આવ્યા. કહ્યું કે ભગવાન, મારા પિતા ગમે એવા હતા, પણ મારા બાપા હતા. ભલે તમારો દ્રોહ કર્યો જીવન પર્યંત, પણ ભગવાન જો તમારે મને આપવું જ હોય તો એટલું આપો કે મારા પિતાનો ઉદ્ધાર કરો. ભગવાન ખડખડાટ હસવા લાગ્યા કે સુન પ્રહલાદ, અત્યાર સુધી મેં રાક્ષસોને માર્યા તો કોઈને ગદાથી માર્યા, કોઈને સુદર્શનથી માર્યા, કોઈને મલ્લયુદ્ધ દ્વારા માર્યા, કોઈને તલવારથી માર્યા, કોઈને ખડકથી માર્યા, પણ તારા પિતાને તો મારી ગોદમાં બેસાડીને માર્યો છે. એટલે તું માગ કે ન માગ, તારા જેવો દીકરો જે કુળની અંદર થયો એ બાપનો ઉદ્ધાર જ હોય. મેરે ભાઈ બહેન, દેવી ભાગવતજીની અંદર બતાવ્યું
કે જે કુળની અંદર એક ભગવતીય ભક્ત દીકરો કે દીકરીનો જન્મ થાય તો 7 પેઢી આગળની 7 પેઢી પાછળની 14 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. કે જે કુળની અંદર ભગવાનની માટે આંસુ વહાવનાર કોઈ દીકરા કે દીકરીનો જન્મ થાય, નિષ્કામ ભાવ એ ભક્તિ કરનાર કોઈ સંતાનનો જન્મ થાય ને તો એની 14 પેઢીનો ઉદ્ધાર થાય. ભગવાને કહ્યું, પ્રહલાદ તારા માટે તો કંઈક માંગ. તો પ્રહલાદજીએ કહ્યું, મારા માટે? તો કે હા. 5 વર્ષના પ્રહલાદ, પણ બુદ્ધિ તો જુઓ તમે. આવી બુદ્ધિ ઘણા 80 વર્ષના થયા હોય ને તો ઘણા બોલતા ન આવે. પ્રહલાદજી 5 વર્ષના છે. શું કામ? કે નારદજીના આશ્રમે જ્યારે ક્યાધુ રહ્યા ત્યારે ક્યાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ હતા અને ક્યાધુએ 100 વર્ષ સુધી ગાયનું દૂધ પીધું હતું. એટલે બુદ્ધિ હોય ને. જે માય ગર્ભસ્થ હોય ભેંસુના દૂધ પીવે એના છોરા છોરી એનું કયું ના માને. અમારી પધરામણી કરાવે પછી કે જો માતાજી આવ્યા પગે લાગ તો છોરો છોરી ખંભો ઉછાળીને ભાગે. નથી લાગવું લે તારાથી થાય એ કરી લે. શું? ભેંસના સંસ્કાર, ભેંસના દૂધના સંસ્કાર. પ્રહલાદજી મહારાજમાં બુદ્ધિ તો જો. અને આ જ સ્તુતિમાં પ્રહલાદજી મહારાજે માગણી કરી છે કે હે ભગવાન, જો તમારે મને આપવું જ હોય ને એટલું આપો. મારી બધી ઈચ્છાઓ એષણાઓ જે છે ને બધી નાશ પામે. ભગવાન કે તથાસ્તુ. તારી બધી ઈચ્છાઓ એષણાઓ. માણસ જગતમાં વધારે સુખી ક્યારે બની શકે? જ્યારે એની ઈચ્છાઓ નાશ પામે, એની એષણાઓ નાશ પામે. મારા આશીર્વાદ છે તારી ઈચ્છાઓ નાશ પામશે. પછી પ્રહલાદજી મહારાજે માગણી કરી કે જો ભગવાન તમારે મને આપવું હોય ને તો હવે હું મારી માગણીનું લિસ્ટ બતાવું છું તમારી પાસે. તમારે મને આપવું જ હોય તો જન્મ જન્મ તમારા ચરણની અંદર મને પ્રેમ ભક્તિ વધે ને એ વરદાન આપો. બીજું મારે કાંઈ નથી જોઈતું. ભગવાને કહ્યું તથાસ્તુ. સાથોસાથ હું તને વરદાન આપું છું. પ્રહલાદજીને કહ્યું કે આજ પછી તારા કુળની અંદર જે કોઈ પણ થશે એ ગમે તેવા અત્યાચાર કરશે ને તો હું એને કોઈ દિવસ મારીશ નહીં, હાથમાં હથિયાર નહીં લઉં. આ મારું તને વરદાન. જા, તારા આખા કુળને મેં અભય દાન આપી દીધું. જે કુળની અંદર એક ભગવતીય ભક્ત થાય ને તો એના આખા કુળનો ઉદ્ધાર થાય. અને જે કુળની અંદર એક એવું છોરું થઈ જાય ને સંતાન તો મેરે ભાઈ બહેન એકની આખી પેઢી 7 પેઢી નરકની અંદર નિવાસ કરે. પ્રહલાદજી મહારાજ રાજી થયા. પછી ભગવાને સામે રહી અને જેમ પિતા પુત્રના લલાટ ઉપર તિલક કરે ને એ રીતના મેરે ભાઈ બહેન પ્રહલાદજી મહારાજે ને તિલક કર્યું છે ભગવાન નરસિંહ ભગવાને. અને વિદ્વાનોનું, ભાગવતજીના વિદ્વાનોનું એવું માનવું છે કે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય પંજાબના મુલતાન શહેરમાં થયું છે. એટલા માટે આજે પંજાબીઓ જે લોકો છે ને, પંજાબી લોકો એ પોતાના નામની પાછળ સિંહ શબ્દ લગાડે છે. શું કામ? નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય ત્યાં થયેલું ને એટલે પોતાના નામની પાછળ આ પરંપરા જાળવી રાખી સિંહ લગાડે. એ લોકો હજી પરંપરા પોતાના ઈષ્ટદેવ નરસિંહ ભગવાનને નથી ભૂલ્યા. પણ આજકાલ ફેશન બધે આવી ગઈ. જ્યાં સ્કૂટર ન જતા હોય, જ્યાં બસો ન જતી હોય, ટ્રેક્ટર ન જતા હોય, ખટારા ન જતા હોય, એવા નાના એવા ગામડાની અંદર પણ ફેશન આવી ગઈ. અને નામની અંદર ફેશન આવી. ન રાખવાના નામ રાખે. આપણે ત્યાં કૃષ્ણ કનૈયો આપણા પ્રદેશમાં બિરાજમાન હોય અને ચોરાના નામ કેવા બધા રાખ્યા હોય. ખંજન, એ ખંજન ગઢો થાય ત્યારે એને કહેવાય કે ખંજન ડોસા હનુમાન ચાલીસાનો પાઠ કર. નામ તો કૃષ્ણ કનૈયાના નામ ઉપરથી, ભગવતીના નામ ઉપરથી. નામના ક્યાં દુષ્કાળ પડ્યા છે. ત્યારબાદ 4 વર્ણની કથા બતાવવામાં આવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણના કર્મો બતાવવામાં આવ્યા. બ્રાહ્મણનું કર્મ કયું? તો યજ્ઞ કરવું, યજ્ઞ કરાવવું, દાન લેવું. ખાલી લેવું નહીં પણ દેવું ખરું. શું કામ? કે મેરે ભાઈ બહેન પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. કેટલાક ક્ષત્રિયોના રાજ એના હાથમાં આવ્યા
પણ પરશુરામે આવ્યું બધું પાટી દીધું, રાખ્યું ને. દાન લેવું, દાન દેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવા, આ બ્રાહ્મણના 6 કર્મ. ત્યારબાદ મીર ભાઈ બહેન ક્ષત્રિય સમાજનું રક્ષક છે, પણ કળિયુગની અંદર ભાગવત ધર્મએ કળિયુગના વર્ણનમાં બતાવ્યું કે કળિયુગમાં ક્ષત્રિય સમાજનું રક્ષક મટીને ભક્ષક બનશે. પછી વૈશ્ય પશુપાલન કરતા હોય, કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય, દુકાનદારી ચલાવતા હોય, કંઈ પણ કરતા હોય તો વૈશ્ય એ સમાજનો પોષક છે, પણ પોષક મટી અને વૈશ્ય આજના સમાજમાં શોષક બન્યું છે. પછી શૂદ્ર એ સમાજનો સેવક છે, પણ કળિયુગની એંધાણીમાં આપ્યું છે કે હંસ હિંચકો નાખશે ને કાગડો હિંચકશે, આટલામાં બધાય સમજી જાવ, ચાચું નથી કેવું મારે. કળિયુગના લક્ષણોમાં બતાવ્યા. ત્યારબાદ 4 આશ્રમોનું વર્ણન બતાવ્યું છે કે પ્રથમ આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, 1 થી 25 વર્ષ, 25 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમની અંદર શું કરવાનું? તો મેરે ભાઈ બહેન વિદ્યાભ્યાસ કરવાની. 25 વર્ષના જ્યાં સુધી ન થાવ ત્યાં સુધી માં સરસ્વતીની ઉપાસના આરાધના કરવાની, વિદ્યાની પ્રાપ્તિ કરવાની, વિદ્યાનું ઉપાર્જન કરવાનું. પછી 50મું વર્ષ આવે એટલે પછી 51, 52 એટલે કે વનમાં જાય. એટલે એને મેરે ભાઈ બહેન 25 થી 50 એ ગૃહસ્થાશ્રમ અને પછી 51 થી જે ચાલુ થાય વનમાં જવાની જે અવસ્થા આવે ને વાનપ્રસ્થાશ્રમ કહેવાય. અને ત્યારબાદ સંન્યાસ આશ્રમ. 100 વર્ષના 4 ભાગલા પડ્યા. પણ ટૂંકમાં કહીએ તો મેરે ભાઈ બહેન બધું છોરા છોકરીના લગ્ન થઈ જાય ને એટલે પછી ચાવીના જુડા વહુના હાથમાં આપી દેવાના. પણ બધુંય ન આપી દેજો, સાવધાન. પણ પ્રવૃત્તિ તરફથી નિવૃત્તિ તરફ જવાનું, તમારા પૂરતું રાખવાનું. તમારે ક્યાંય પણ ભગવત કાર્ય કરવું હોય, સેવાના કામ કરવા હોય, દાન ધર્માદો કરવું હોય તો તમારે તમારી પાસે તમારા પૂરતું રાખવાનું, બહુ પાસે હાથ લાંબો ન કરવું પડે. બાકી પ્રવૃત્તિ તરફથી નિવૃત્તિ તરફ જાવું એ પણ એક પ્રકારની ભક્તિ છે. પછી ગઢી ઉંમર થાય ને, મોટી ઉંમર થાય ને તો મેરે ભાઈ બહેન પછી લગ્નમાં ન જવાય, છોકરાને મોકલી દેવાય કે હવે બાપા તમે જાઓ. પણ ઘણા તો 51માં પ્રવેશ કરે તોય વહુ સાડી ન પહેરે એવી પોતે પહેરીને પેલા હાલે. પાછા કે શરીર ગઈઢું થયું, જીવ ક્યાં ગઈઢો થયો? નહીં. એ હવે વનમાં આવ્યા. હવે તો મેરે ભાઈ બહેન તમે કોઈ પણ પ્રસંગની અંદર જાઓ ને તો બધા મિષ્ટાન પીરસાઈ જાય, પછી છેલ્લે ભાત પીરસાય, અને ભાત પીરસાય પછી મિષ્ટાન ન મગાય. અને એ મિષ્ટાન જો માગે ને તો એ મૂર્ખ્યો કહેવાય, મૂર્ખી કહેવાય. ન મગાય મિષ્ટાન. શું કામ? કે મિષ્ટાન માગું તું તો જ્યારે કતારની અંદર 3-4 વખત પીરસવા આવ્યા ત્યારે લઈ લેવું તું ને. એમ મેરે ભાઈ બહેન 50 વર્ષ સુધી જ અમુક હોય કે ચલો લગ્નમાં જવાનું, અમુકના મૃત્યુમાં જવાનું. મેરે ભાઈ બહેન પછી 50 વર્ષ પછી છોરા છોરીને મોકલી દેવાનું, તમે નિવૃત્તિમાં હરિભજન કરો. કારણ કે સ્કંદ પુરાણની અંદર આવ્યું છે કે કોઈ પણ સંન્યાસીને 100 વખત લગ્નની અંદર લઈ જાઓ ને તો ગમે એવો ભરતુરી મહારાજ જેવો સંન્યાસી હશે એ ભ્રષ્ટ થઈ જાય. એટલે સાવધાન મેરે ભાઈ બહેન, તમારા દીકરા દીકરીઓના લગ્ન હોય ને તો કોઈ સંન્યાસી વિરક્તને આમંત્રણ નહીં આપજો કે માતાજી બાપુ અમારા ઘરે આવી અમારા છોરા છોરીને આશીર્વાદ આપી જાઓ. આશીર્વાદ જાવું હોય, આશીર્વાદ લેવા હોય ને તો આશ્રમે એના મંદિરે જવું પડે. બાકી મેરે ભાઈ બહેન આપણે ત્યાં સામે ચાલી અને આશીર્વાદ આપવાની કોઈ પરંપરા નથી. ભગવાન શ્રી કૃષ્ણને આશીર્વાદ જોતા હતા એટલે સાંદીપની ઋષિને ત્યાં ગયા. રામજીને આશીર્વાદ જોઈતા હતા એટલે વશિષ્ઠ ભગવાનને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. પણ આજકાલ તો લોકોને શું બડાયો કરવી હોય કે અમારે ત્યાં બાપુ પધારે, અમારે ત્યાં ફલાણા આશ્રમના માતાજી પધારે તો અમે વિડિયા ઉતારીએ, ફોટા પાડીએ, વાહવાહી કરીએ કે ઓહો અમારા છોરા છોરીના લગ્નમાં તો એ આવ્યા. અને બાપુને કે માતાજીને આમંત્રણ આપો તો એ પાછા હાલી નહીં જાય ત્યાં.
ન જવાય મેરે ભાઈ બહેન. સ્કંદ પુરાણકારે ના પાડી કે જેને પોતાનો વૈરાગ ધર્મ નિભાવવો છે એને ક્યારેય કોઈ દિવસ લગ્નની અંદર જવું નહીં. 100 વખત જો લગ્નની અંદર ભર્તુહરી જેવો પરમ સંન્યાસી જશે તો ભર્તુહરી જેવો સંન્યાસી પણ ભ્રષ્ટ થશે. અને મેરે ભાઈ બહેન, ગમે તેવો ભોગી માણસ હોય પણ એ ભોગી માણસ જો એ 100 વખત સ્મશાને જાય તો ભર્તુહરી જેવો પરમ સંન્યાસી થઈ જાય. વાતાવરણની અસર પડે છે માણસના જીવનમાં, બહુ અસર પડે છે. એટલે 50 વર્ષ પછી બહુ જેવી સાડીઓ પહેરીને ન ચાલી નીકળાય વહુની સાથે, પછી તો માળા પકડવાનો અવસર આવે, પછી સેવા પૂજા કરવાનો અવસર આવે, મૌન રાખવાનો અવસર આવે કે આખી જિંદગી તો આમને આમ વિતાવી દીધી પણ હે હરી 50 વર્ષ તો આમને આમ જતા રહ્યા. હવે જે 51 ની અંદર આવી, હવે 51 ની અંદર તો મારે તારી જરૂર છે. યુદ્ધના એવા નિયમો છે કે સરહદ ઉપર જ્યારે બે દેશ વચ્ચેના યુદ્ધો થતા હોય, મિલિટરી વાળાને કોઈને પૂછજો કે બે દેશ વચ્ચેના યુદ્ધો થતા હોય, એ યુદ્ધને જ્યારે વિરામ આપવો હોય ત્યારે કોઈ દેશનો એક જે મિલિટરીનો માણસ છે સફેદ વાવટો ફેરાવી દે પછી યુદ્ધ વિરામ પામે. મિલિટરીનો આવો નિયમ છે. એમ મેરે ભાઈ બહેન, આપણા માથા ઉપર પણ સફેદ ધ્વજનો વાવટો, સફેદ વાળ આવી જાય, સફેદ વાવટો જ્યારે લહેરાઈ જાય ને ત્યારે આ સંસારના યુદ્ધો બધા વિરામ પામે. હવે નથી જાઉં ક્યાંય, હવે તો ઘરે જ કાશી, ઘરે જ ગંગા, ઘરે જ મથુરા, મારે ક્યાંય નથી જવું. પણ ઘણા 51 માં સરકાર રિટાયર કરી દે, 58 તો 60મે વર્ષે બીજી નોકરીમાં જોઈન્ટ થાય. એને કોઈ દી થાક લાગે પછી કે પ્રવૃત્તિ મય સારા. મેરે ભાઈ બહેન, શબરી મૈયાએ કહ્યું, શબરી મૈયાને રામજીએ કહ્યું કે આ જગતની અંદર માં પ્રવૃત્તિ તરફથી નિવૃત્તિ તરફ પોતાના મનને વાળે ને એ 6ઠા પ્રકારની ભક્તિ છે. કે બસ આપણા મનને સમજાવવાનું શું કે ઘણા સમય સુધી સંસારની અંદર જીવ્યા, સંસાર માટે જીવ્યા, પણ હવે મારા માટે જીવવાનું છે, જે સાથે લઈ જવાનું છે એના માટે જીવવાનું છે, જે મારો સાચો સ્વામી દ્વારિકાનાથ છે એના માટે જીવવાનું છે. આ મનને આપણે બધી ઇન્દ્રિયોમાંથી પાછું ખેંચે એનું નામ છે એક પ્રકારની 6ઠા પ્રકારની ભક્તિ. 9 પ્રકારની ભક્તિનું વર્ણન આપ્યું છે. જેમ 9 પ્રકારની ભક્તિનું વર્ણન અહીંયા ભાગવતજીની અંદર પ્રહલાદજી મહારાજે કર્યું, એ જ રીતના 9 ભક્તિનું વર્ણન શબરી મૈયાએ મેરે ભાઈ બહેન અરણ્ય કાંડના અંતમાં કર્યું. રામચરિતમાનસનો અરણ્ય કાંડ એ શરણ્ય કાંડ છે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. છઠદમશીલ વિરતિ બહુકરમાં નિરત નિરંતર સજ્જન ભર. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શબરી મૈયાએ કહ્યું કે જે પ્રવૃત્તિ તરફથી નિવૃત્તિ તરફ જશે, અહીંયા પ્રહલાદજી 9 ભક્તિનું વર્ણન કર્યું કે પ્રવૃત્તિ તરફથી જે નિવૃત્તિ તરફ જશે એક શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ